કાણોદર ગ્રામ પંચાયતમાં લોક નિવારણ કાર્યક્રમ યોજાયો। પાલનપુર તાલુકાના કાણોદર ગ્રામ પંચાયતમાં આજે મામલતદાર દ્વારા લોક નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાણોદર ગામમાં લોકોને પડતી સમસ્યાઓને સાંભળી તેનું નિવારણ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। સરપંચ, ડેપ્યુટી સરપંચે મામલતદારને સાલ ઓઢાડી સન્માન કર્યું। પાલનપુર તાલુકાના કાણોદર ગ્રામ પંચાયતમાં આજે પાલનપુર મામલતદાર તેમજ નાયબ મામલતદારે લોકોની સમસ્યા સાંભળી તેનું નિવારણ માટે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો, જેમાં કાણોદર ગ્રામજનો પોતાની સમસ્યાઓને લઈ રજૂઆત કરી હતી। કાણોદર ગામમાં ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, પીએસસી સબ સેન્ટર, શાળાઓની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, આંગણવાડીની સમસ્યા, પંચાયતને લગતી સમસ્યા, સસ્તા અનાજની દુકાનોની સમસ્યા, મધ્યાહન ભોજનની સમસ્યા, લોકોના આરોગ્ય વિશેની વિસ્તૃત ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં પાલનપુર મામલતદાર શ્રી શૈલેષ બી પ્રજાપતિ, નાયબ મામલતદાર વસંત ગોસ્વામી, સર્કલ ઓફિસર ધીરજ ખંડવી, રેવન્યુ તલાટી દીપક ચૌધરી, ગ્રામ પંચાયતના સરપંચ દિલીપ સાલવી, ડેપ્યુટી સરપંચ કલબે અબ્બા સુણસરા, તલાટી કમ મંત્રી રમેશ ચૌધરી, તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, આંગણવાડી બહેનો, આશા વર્કરો, આરોગ્ય અધિકારી, પંચાયતના સભ્યો તેમજ કાણોદર ગ્રામજનોના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ વિજય સી ખેર।